નવરાત્રિનો તહેવાર શરૂ થવામાં હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી હતા. પરંતુ મારા ઘરની સામે રહેતી એક વિધવા યુવતીના ઘરમાં માત્ર ગરીબી, એકલતા અને ઘોર સન્નાટો પથરાયેલો હતો. તે દેખાવમાં અપસરા જેવી સુંદર અને માસૂમ હતી, પણ નાની ઉંમરે પતિ ગુમાવ્યા પછી તેની જિંદગી સાવ રંગહીન થઈ ગઈ હતી. તેની પાસે પોતાની 5 વર્ષની નાની દીકરી માટે નવરાત્રિના ચણિયા ચોળી કે મીઠાઈ ખરીદવાના પણ પૈસા નહોતા. તેથી મેં સંકલ્પ કર્યો કે આ નવરાત્રિએ તેના આંગણે ખુશીઓની રોશની પ્રગટશે. હું તહેવારનો સામાન લઈ તેના ઘરે પહોંચ્યો. દરવાજો બંધ હતો એટલે મેં ધીમેથી સાકળ ખખડાવી. થોડી વાર પછી દરવાજો ખુલ્યો અને તે સુંદર યુવતી સામે આવીને ઊભી રહી. તેણે મને આદરપૂર્વક અંદર આવવાનું કહ્યું. હું અંદર ગયો. તે અચરજભરી નજરે મને જોઈ રહી હતી, કારણ કે અમે ક્યારેય આટલી નજીકથી વાત નહોતી કરી. મેં તેના હાથમાં તહેવારનો સામાન અને કપડાની થેલી મૂકી. તે મને એકી ટશે જોઈ રહી. અમારી નજરો મોઈ. અમે બંને ખૂબ નજીક આવી ગયા. ત્યારે તે ઘરમાં ફક્ત અમે બે જ હતા, તે અને હું. અને તે પછી શું બન્યું? તો નમસ્કાર મિત્રો, મારું નામ સમીર છે. હું વડોદરાની એક જાણીતી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરું છું. આખું વર્ષ ઓફિસના તણાવમાં મારું મન સાવ થાકી ગયું હતું. નવરાત્રિનો તહેવાર નજીક આવતો હતો એટલે મેં 15 દિવસની રજા મંજૂર કરાવી અને મારા વતન, મારા નાના ગામડે પાછો ફર્યો. મારી ઉંમર હવે 29 વર્ષની થઈ ગઈ હતી, એટલે ઘરમાં મારા લગ્નની ચર્ચાઓ પણ જોરશોરથી ચાલી રહી હતી. અમારા પરિવારમાં હું, મારી વાલી મા અને નિવૃત્ત પિતાજી, અમે 3 જણાનો એક નાનો સુખી અને સંસ્કારી પરિવાર હતો. ગામમાં નવરાત્રિની તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી હતી. માએ પ્રસાદ માટે મોહનથાળ, ઘૂઘરા અને નાસ્તો બનાવવા માટે કરિયાણાની લાંબી યાદી તૈયાર કરીને મને આપી. એટલે હું સામાન ખરીદવા ગામના ચોકની દુકાને ગયો. હું દુકાનદાર પાસે સામાન કઢાવી રહ્યો હતો. ત્યાં જ એક અત્યંત સુંદર યુવતી અંદર આવી. તેની આંગળી પકડીને 5 વર્ષની એક નાની અને વહાલી દીકરી ચાલી રહી હતી. તે યુવતીનું નામ અંજલિ હતું. બંનેના ચહેરા પર ગજબનું તેજ હતું, પણ એ તેજ પાછળ લાચારી અને ગરીબીનો ઊંડો પડછાયો સ્પષ્ટ દેખાતો હતો. તેની દીકરી દુકાનમાં ટીંગાડેલા રંગબેરંગી દાંડિયા અને ચણિયાચોળી તરફ લલચાયેલી નજરે જોઈ રહી હતી. પરંતુ અંજલિએ પોતાના પાલવના છેડે બાંધેલી ગાંઠમાંથી થોડા પરચુરણ સિક્કા ગણીને માત્ર થોડું મીઠું અને લોટ લીધો. બાળકીએ દાંડિયા લેવા માટે જીદ કરી તો અંજલિની આંખો ભીની થઈ ગઈ અને તેણે દીકરીનો હાથ પકડીને નીચી નજરે ત્યાંથી ઝડપથી ચાલતી પકડી. આ કરુણ દ્રશ્ય જોઈને મારું હૃદય પીગળી ગયું. મેં તરત જ કરિયાણાની દુકાનેથી કાજુ બદામ અને મીઠાઈઓ લીધી અને સામે કાપડની દુકાને જઈને તે નાની બાળકી માટે લાલ અને પીળા રંગની સુંદર આભલાવાળી ચણિયાચોળી, ચમકતા દાંડિયા અને અંજલિ માટે રજવાડી મરૂન બાંધણીની સાડી ખરીદી લીધી. સાંજના સમયે હું તે મોટી થેલી હાથમાં લઈને અંજલિના નાના કાચા મકાન તરફ ગયો.
ઘરનો દરવાજો અડધો ખુલ્લો હતો અને ચારેય તરફ નીરવ શાંતિ હતી. મેં ધીમેથી સાદ પાડ્યો, કોઈ છે ઘરમાં? થોડી જ ક્ષણોમાં અંજલિ બહાર આવી. તેના ચહેરા પર દિવસભરની મજૂરીનો થાક હતો, છતાં તેના મુખ પર એક પવિત્ર અને નિર્દોષ આભા હતી. મને જોઈને તે થોડી અચકાઈ ગઈ, પણ તરત બોલી, આવો ને, અંદર પધારો. હું ઘરમાં ગયો. ઘરમાં જૂની સાદડીઓ અને માટીના વાસણો સિવાય કશું નહોતું. તેણે જૂની સુતરાઉ સાડી પહેરી હતી, છતાં તેની કુદરતી સુંદરતા તે સાદા વસ્ત્રમાં પણ ઝળહળી રહી હતી. મેં મારી પાછળ રાખેલી થેલી આગળ કરતા કહ્યું, અંજલિ, આજે તારા અને તારી નાની ઢીંગલી માટે કંઈક ખાસ ભેટ લાવ્યો છું. તે આશ્ચર્યથી જોઈ રહી અને હળવું હસીને બોલી, અમારા માટે ભેટ? પણ સમીર, અમે તો... મેં તેને અટકાવીને કહ્યું, તું કશું બોલ્યા વગર જાતે જ ખોલીને જોઈ લે. અંજલિએ ધ્રુજતા હાથે ધીમે ધીમે થેલી ખોલી. અંદર દીકરી માટેની સુંદર આભલાવાળી ચણિયા ચોળી, રંગીન દાંડિયા, મીઠાઈના બોક્સ અને પોતાના માટે કિંમતી સાડી જોઈને તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તે ગળગળ અવાજે બોલી, સમીર, આ બધું મારા જેવી અભાગણ માટે? આટલા વર્ષોમાં કોઈએ અમારો સાથ નથી આપ્યો. તમે આટલો મોટો ઉપકાર કેમ કરો છો? તેનું ગળું રૂંધાઈ ગયું અને તે ચોધાર આંસુએ રડી પડી. તેનું દર્દ મારાથી સહન ન થયું. હું એક ડગલું આગળ વધ્યો અને મારા પોતાના હાથથી તેના ગાલ પર વહેતા આંસુ લૂછ્યા. તે ક્ષણે તે પોતાની જાતને સંભાળી ન શકી અને મારા ખંભા પર માથું ઢાળીને ધ્રુજકે રડી પડી. તેના વર્ષોના વિધવાપણાની વેદના, સમાજના કડવા મહેણા, એકલતા અને લાચારીનો બધો જ ભાર જાણે મારા હૃદયમાં સમાઈ ગયો. થોડી વાર પછી જ્યારે તે શાંત થઈ, ત્યારે મેં અત્યંત આદર સાથે તેનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, અંજલિ, આ કોઈ ઉપકાર કે દયા નથી. હું તને પહેલી નજરથી જ દિલથી ચાહું છું. હું તારી સાથે સાચો અને નિસ્વાર્થ પ્રેમ કરું છું. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું તને અને તારી વહાલી દીકરીને મારા ઘરની ઇજ્જત અને ખુશી બનાવીને આખી જિંદગી સાચવીશ. અંજલિ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખોમાં ફરી આંસુ ઉભરાઈ આવ્યા. પણ આ વખતે એ આંસુ ખુશી અને અવિશ્વાસના હતા. તે ધ્રુજતા ઓઠે બોલી, સમીર, સમાજ મને વિધવા ગણે છે. મારી સાથે એક બાળકી પણ છે. શું તારા માતા પિતા મને ક્યારે પોતાની વહુ તરીકે સ્વીકારશે? લોકો તમારા ખાનદાન પર આંગળીઓ ચીંધશે. મેં તેનો હાથ વધુ મજબૂતીથી પકડીને વિશ્વાસ આપ્યો, અંજલિ, મારા માતા પિતા ખૂબ જ ઉદાર અને સંસ્કારી છે. તેઓ મારી સાચી લાગણીને ક્યારેય નહીં ઠુકરાવે. અને મને આ મતલબી સમાજની કોઈ ચિંતા નથી. મને ફક્ત તારું અને તારી દીકરીનું સાચું સુખ જોઈએ છે. એટલામાં તેની નાની દીકરી રમતી રમતી દોડીને ઘરમાં આવી. અંજલિએ વહાલથી તેને તે નવી ચણિયા ચોળી પહેરાવી અને હાથમાં દાંડિયા આપ્યા. તે નાની બાળકી સાચે જ નાની ઢબુડી જેવી અતિશય રૂપાળી લાગતી હતી. મેં હસીને અંજલિને કહ્યું, અંજલિ, હવે તું પણ આ નવી મરૂન બાંધણીની સાડી પહેરી લે ને. મારે જોવું છે કે મારી અંજલિ
આમાં કેવી લાગે છે? તે લાજીને લાલચોળ થઈ ગઈ અને શરમાતી અંદરના ઓરડામાં ગઈ. થોડી ક્ષણો પછી જ્યારે તે ઓરડામાંથી બહાર આવી તો હું તેને જોઈને એક ક્ષણ માટે શ્વાસ લેવાનો પણ ભૂલી ગયો. તે સુંદર બાંધણી સાડી, કપાળમાં નાની ચાંદલી, મુક્ત રીતે લહેરાતા કાળા વાળ અને તેના મુખ પર શરમ સાથે ખીલેલું દિવ્ય સ્મિત, જાણે સાક્ષાત જગદંબાનું તેજ તેના ચહેરા પર છલકાઈ રહ્યું હતું. મારું હૃદય ખુશીના સાગરમાં ડૂબી ગયું. હું તેની નજીક ગયો, નાની દીકરીને વહાલથી તેડી લીધી અને બીજા હાથે અંજલિને મારા હૃદય સરસી ચાપી લીધી. તે સાંજે હું ઘરે પાછો ફર્યો. રાત્રે જમ્યા પછી મેં મા અને પિતાજી પાસે બેસીને મારા દિલની વાત સાચી કહી દીધી. મેં કહ્યું, મા, પિતાજી, જો હું આ જિંદગીમાં લગ્ન કરીશ તો ફક્ત અને ફક્ત અંજલિ સાથે જ કરીશ. હું તેના ભૂતકાળને ભૂલીને તેને અને તેની માસૂમ દીકરીને આખી જિંદગી ખુશ રાખવા માંગુ છું. પિતાજી અને માએ થોડી વાર શાંત રહીને એકબીજા સામે જોયું. ઘરમાં 2 દિવસ સુધી ઊંડો વિચાર વિમર્શ ચાલ્યો. આખરે ત્રીજા દિવસે પિતાજીએ મને પાસે બેસાડ્યો અને વાલથી મારા માથે હાથ મૂકીને કહ્યું, સમીર બેટા, અમે અંજલિના સંસ્કાર, તેની ધીરજ અને તેના પવિત્ર સ્વભાવથી સારી રીતે વાકેફ છીએ. જો તારું મન સાચું હોય અને તું કોઈ નિરાધારના જીવનમાં ખુશીઓનો દીવો પ્રગટાવવા માંગતો હો તો અમને આ સંબંધથી કોઈ જ વાંધો નથી. અમે બંને હાથ જોડીને તેને આ ઘરની લક્ષ્મી બનાવશું. માતા પિતાની આ વાત સાંભળીને મારી આંખો હર્ષના આંસુથી છલકાઈ ગઈ. અને આ રીતે નવરાત્રિના શુભ દિવસોમાં ગામના કુળદેવીના પવિત્ર મંદિરે સાદગીપૂર્ણ રીતે શાસ્ત્રોક્ત વિધિથી મારા અને અંજલિના લગ્ન સંપન્ન થયા. તો મિત્રો, હવે તમે તમારા દિલ પર હાથ મૂકીને બોલો, શું મેં અંજલિના ભૂતકાળને ભૂલીને તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લઈને સાચું કર્યું કે ખોટું? તમારો કિંમતી અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખીને જણાવજો. સાચો પ્રેમ ક્યારેય રૂપ, રૂપિયો, જાતિ કે કોઈની લાચારી જોતો નથી. તે ફક્ત સામેવાળાનું નિર્દોષ અને સાચું દિલ જુએ છે. જો તમને મારી અને અંજલિની આ લાગણીસભર સાચી પ્રેમ કથા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા સ્નેહીજનો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. મિત્રો, જો તમે આ વાર્તા નવરાત્રિના તહેવારના પાવન અવસરે સાંભળી રહ્યા હોવ તો તમને અને તમારા સમગ્ર પરિવારને તહેવારની શુભ હાર્દિક શુભેચ્છાઓ. ફરી મળશું આવતીકાલે એક રોમાંચક અને પ્રેરણાદાયી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. વાર્તા પૂરી સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.